પાટીદાર સમાજ જે હંમેશા પોતાની એકતા અને સામાજિક કાર્યો માટે જાણીતો છે, ત્યાં અત્યારે એક મોટી વૈચારિક લડાઈ શરૂ થઈ છે. પાટીદાર સમાજના અગ્રણી મથુ સવાણીએ સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ રોકવા માટે એક ઝુંબેશ ઉપાડી છે. તેમનું કહેવું છે કે પાટીદાર સમાજે રીત રિવાજો કંટ્રોલ કરવા પોતાનું એક લેખિત બંધારણ બનાવવું જોઈએ. આ મુદ્દે બીજી તરફ છે પાટીદાર અગ્રણી કે પટેલ, જેમણે આ આખી વાતને ચાપલુસીનું રાજકારણ ગણાવીને શું કહ્યું એ સાંભળીએ. નહીં, એ તો એને માનનીય શ્રી મથુરભાઈ સવાણીને હક છે, મારા સમાજના છે અને આગેવાન છે, તો એને હક હોય. પણ સમાજને કઈ રીતે જોવો અને કઈ રીતે ચલાવવો એ આખી બાબત જુદી હોય છે. અમારો સમાજ નાનો તો છે નહીં, અને અમારા સમાજને અનુલક્ષીને બીજા પાટીદારો બધા જે છે એ પણ, અને બીજી જ્ઞાતિઓ છે એ પણ અમારા સમાજની સાથે ચાલે છે. ત્યારે સમાજની અંદર ઘણા ભોપાળા થયા હોય, ઘણા ખોટા કામ થયા હોય, ઘણા ખોટા નિર્ણયો લીધા છે. મેં આમાં કીધું જ છે મારા ઇન્ટરવ્યૂમાં કે ધોળા હાથી, બરાબર, 2553,000 કરોડ રૂપિયાની મિલકતો આજે ભંગારમાં જાય એ પરિસ્થિતિ છે. એનાથી આમ પબ્લિકને કોઈને ફાયદો નથી થયો. શિક્ષણ, હોસ્ટેલો, બેન્કો, એટલે આ બધાથી કંઈ ફાયદો ન થાય. એટલે સમાજની અંદર નથી બોલતા ઘણા માણસો છે, એ લોકો એવું ઈચ્છે છે કે જે રાજકીય માણસો છે એને આમાં પડવું નહીં, અને આની અંદર કોઈ બંધારણ વિશેની અથવા તો કોઈ સમાજના આગેવાનો વિશેની બાબતોમાં ન પડવું. અગાઉ પણ બંધારણો થઈ ચૂક્યા છે, એ બંધારણો સક્સેસ ગયા છે. શું મથુરભાઈ સવાણીની વાત મુજબ કડક બંધારણ બનવું જોઈએ કે પછી કે પટેલની વાત સાચી છે? આ બધું માત્ર રાજકારણ અને દેખાવ છે. તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.